હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં આપનું સ્વાગત છે। તો હું આજે લઈને આવી છું ગુવાર બટેટાનું ગ્રેવી અને રસાવાળું શાક। તો આ શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ ગુવાર અને 2 નંગ બટેટા જોઈશે। ગુવારને મેં અહીંયા ધોઈ અને બટેટાને એક સરખા પીસ કરી લીધા છે અને સાથે આપણે લસણવાળી ચટણી પણ લીધી છે। તો હવે કુકરમાં ઓઇલ લઈ લીધું છે મેં અને તેમાં 1 ચમચી રાઈ નાખી છે અને ત્યારબાદ મેં અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમા નાખ્યા છે। ત્યારબાદ અડધી ચમચી હિંગ નાખી છે અને ત્યારબાદ ગુવાર અને બટેટાને એડ કરી દીધા છે। ત્યારબાદ મેં અડધી ચમચી મીઠું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અહીંયા હળદર પાવડર અડધી ચમચી એડ કર્યો છે અને અડધી ચમચી મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ મેં લાલ મરચાંની ચટણી જે લસણવાળી ચટણી બનાવી છે તે એડ કરી દીધી છે અને જરૂર મુજબ પાણી એડ કરી દીધું છે। ત્યારબાદ આપણે આ શાકને હલાવી લઈશું, પ્રોપર રીતે મિક્સ કરી લેવાનું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને તેને 2 વિસલ વગાડી લેવાની છે અને ત્યારબાદ મેં એક પેનમાં ઓઇલ લીધું છે, તેમાં મેં હિંગ નાખી છે અને 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે। ચણાના લોટને પ્રોપર શેકી લીધો છે। ત્યારબાદ જરૂર મુજબ મેં પાણી એડ કર્યું છે। પાણી એડ કરતાં પણ આપણે લોટને હલાવવાનો છે અને ત્યારબાદ મેં અડધી ચમચી ધાણા જીરું, મરચું અને હળદર એડ કર્યા છે। અહીં આપણે મીઠું એડ કરવાનું નથી। ત્યારબાદ જે શાક બની ગયું છે તેને પેનમાં એડ કરી દેવાનું છે અને હવે આ શાકને આપણે ધીમા ફ્લેમ ઉપર ઉકાળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો શાક ઉકળી ગયું એટલે તેલ બધું ઉપર આવી ગયું છે અને શાક એકદમ હવે ગ્રેવીનું રૂપ પકડતું જાય છે અને ત્યારબાદ મેં ગરમ મસાલો એડ કરી દીધો છે। તો તમે જોઈ શકો છો કે મારું શાક એકદમ કલરફુલ રસાવાળું થઈ ગયું છે અને અહીંયા મેં ધાણા એડ કરી દીધા છે। તો તૈયાર છે આપણું ગુવાર બટેટાનું રસાવાળું શાક। જો તમને ગમ્યું હોય તો તમે પણ બનાવજો। મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।